हमारी मिस्टेक हो गया है हाँ हाँ मुकवानी હોય ને જો એને કર્યું ઈ તો હેવી ડ્રાઈવર થોડા ઉધર હો ગયા ક્યાં તો ક્યાં જવું कहाँ गए जा कोई पढ़तो नहीं आया कोई भूल ओह माय गॉड इधर पढ़ेगा क्लास में तो पढ़ता है नहीं तो आज कॉलेज ની જના અલા બહુ કરી છે સ્ટેન્ડ નથી મળતો હરખું કોલેજ ની સંખ્યા છે આવ લો કોઈ આવ્યું જ નથી આજે તમને દેખાડો આજે સન્નાટો કોલેજ નો એમ લાગે છે આજે રજાઓમાં આવી ગયા કોલેજ માં કે પાછળનું વાતાવરણ જો એક નંબર ફોટો આવ્યો છે આમ પાછળ આદળ કેવા છે મસ્ત હા તો બસ ઈ જ છે અને અત્યારે હું એકલો આવ્યો છું બ્લોગ સ્ટાર્ટ કરવા ઓલા લોકો આમ બેઠા છે ઝાડવા હાટે હમણાં જઈને જાવ ત્યાં બ્લોગ ચાલુ કરી દઉં ફ્રેમ રેડી આવે છે આવો આવો અમારે દેશ પધારો છે કેમેરો ક્યાં મૂકો સ્ટેન્ડ ડ્રીમ કાર છે લા 740 એલાય ખબર નથી આ ગાડી 1 કરોડ ને 83 લાખ ની આવે ગાડી લેવો છો તારો એસ જે લખાયો છે એ કેટલાનો થયો એસ આ એક એસ છે 1.33 કરોડ 1.33 કરોડ 10 કરોડ ઓલો છોકરો હતી તું છો કરોડ એમને આણે ઓલો એસ લખાયો જો ગાડી પણ એમ ઓય લુક ગાડી એમ લાગે કે ને એમ જો કોંગ્રેચ્યુલેશન આપણી જ ગાડી છે હા કોંગ્રેચ્યુલેશન ભાઈ મેં કીધું છોડ્યા હો તમે જવું એક તમે વેચો છો કેટલાનું થાય ભાઈ 34 લાખ આ તો અમે કોંગ્રેચ્યુલેશન કરવા આવ્યા તમે છોડાયો વ્લોગ બનાવવા આવ્યા તો કાઈ નહીં હાલો તો હવે કાકા છોડાયો નથી ભવિષ્યમાં તમે છોડાવો એવા અમારા આશીર્વાદ છે લાવો મને આપણે છોડાઈ નાખ્યું સાઈડ તો ખરા વાવ સાઈડ હો આને રનઅપ લેવું પડે તો ભાઈ લોકો ઘરે આવી ગયો તો અને 5 વાગ્યા છે અત્યારે મારે યોગી ચોક કામ આવ્યું છે હું જાઉં છું ત્યાં ટીપોય લેવા આપણે ઓફિસ માટે અને પાયા નાખવાના છે તો આજે ઓફિસનું કામ પતાય એટલે ઓફિસનું કામ કમ્પ્લીટ થાય ચેપ્ટર બરોબર હા दिल दहला देने वाली खबर कुछ नहीं गाइस मजाक कर रहा हूँ अब तो कहीं भी जाओ कैमरा उठा के बात करने की आदत पड़ गई है अभी मैं तो भाई અત્યારે જગતનાકા પહોંચ્યો છું અહીંયા એક કામ પતાવીને પછી योगी चौक जाऊँ છું एक अभी बात मुझे जानने मिली और उसमें क्या है देखो हर एक बात का एक रास्ता होता है ठीक है तो रास्ता निकालना ना निकालना वो आपके ऊपर है डिपेंड करता है बाकी कोई ऐसी बात नहीं है जिसका कोई रास्ता नहीं हो सकता मतलब कोई हल नहीं हो सकता ठीक है तो निकालना ना निकालना वो आपके ऊपर होता है बाकी यस अभी मैं जा रहा हूँ योगी चौक अब मैं मजाक कर रहा हूँ ट्रैफिक તો દુકાન આવી ગઈ છે અને અત્યારે ટીપોયનું સિલેક્શન થવાનું છે કઈ લેવી કઈ નહીં એ નક્કી કરવાનું છે અહીંયા આવીને દરવાજો ખોલતો
તો અત્યારે સમસ્યામાં એમ છે કે મારા ફોનમાં ચાર્જિંગ પતી ગયું છે અને કેબલ લેતા ગયા છે પપ્પા. આ ગાડીમાં કેબલ છે નહીં, કેબલ પપ્પા લેતા ગયા છે અને ચાર્જિંગ થઈ ગયું છે પૂરું. મારા દોસ્તાનો કોલ આવે છે, એનામાં થઈ ગયું છે પૂરું. તો બસ આ સમસ્યા ઊભી થઈ હવે નવી. એક જાય ને એક આવે. તો ગાઈસ તમે જોઈ શકો છો પાછળ MG ટ્રેક્ટર હેક્ટર CNG આવી રહ્યું છે. હવે ફિટ કરાવ્યું, કંપની ફિટિંગ આવતું મને નથી ખબર, પણ પાછળ જો MG હેક્ટર છે ને CNG કરાવેલું છે ભાઈ. તો ઓફિસે આવ્યો તો ટીપાઈ મૂકવા જો, આ રી ટીપાઈ. અને આમ જુઓ, મેં કીધું દીવાબત્તી કરી લઈ. અને મંદિરને હજી લગાડવાનું છે, લગાડ્યું નથી હજી, 1-2 દિવસ થયા છે એટલે એને લગાડવાનું છે. એની વ્યવસ્થા કરેલી છે, પણ અત્યારે એમને દીવાબત્તી તો કરું. ગણપતિ બાપ્પા બિરાઈ જાય તો. અને હા હું કાંઈ નહીં, ચલો હમણાં મળું દીવાબત્તી કરી. દીવાબત્તીમાં બાકસ તો છે નહીં. અમારો ફ્રેન્ડ હતો એને મેં બાકસ લેવા મોકલો છે. બહુ ગરીબો. Just for fun, guys. This no. नहीं मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. टक्कर लेके मैंने दुनिया को मार रखा. बॉलीवुड वेरी वेरी जॉलीवुड. राज पकड़ के खड़ा है कम वक्त छोड़ना जानना. पीसा भी खाई. ताजी चंगा रखे. गलत बंदे के हाथ से व्लॉग आएगा गाइस. हेलो साहब से आप पकड़ के खड़ा है कम वक्त छोड़ना जानना. તો ભાઈ લોકો અત્યારે અચાનક થી બહાર જવાનું થઈ ગયું છે ને. અને આ જે ડાન્સ પાર્ટી તમે થોડીક વાર જોઈ, ઈ મતલબ જીવનનું બે પળનું થોડુંક મસ્તી મોજ મસ્તી હતી, જે બધાએ કરવી જોઈએ. હું તો દરરોજ કરું છું. ગીત વાગે એટલે મને ડાન્સ કરવાનું મન થાય જ તે. આઇકોનિક સ્ટેપ હું 2-3 બાર કાઢી લઉં, સમજા. અને हाँ कभी अलविदा ना कहना. मैं एक डायलॉग मार रहा हूँ, किसी फिल्म के किसी डायरेक्टर ने लिखा है. कभी अलविदा ना कहना, कहना हम है राही प्यार के, फिर मिलेंगे चलते चलते. पता नहीं मैंने क्यों बोला, बट मैंने बोल दिया. अभी मेरे मन में आया तो ठीक है. बाकी हाँ, आज का व्लॉग यही एंड होता है और मिलते हैं अगले वीडियो में. क्योंकि मैं जा रहा हूँ बाहर रिश्तेदार के घर पे, मैं उधर शूट नहीं कर पाऊंगा क्योंकि मैं अभी थोड़ा इतना भी कैमरा फ्रेंडली नहीं हुआ क्योंकि बाला. तो ठीक है ना, समझ रहे हो ना आप. तो चलो बाय. बाय ऐसे नहीं होता, बाय होता है ऐसे. बाय बाय.